સુરત પોલીસની કાર્યવાહી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પ્રતિબંધિત નશાયુક્ત સિરપ ઝડપી પાડી. સલાબતપુરા પોલીસે માહિતીના આધારે ઉમરવાડા ચીમની ટેકરા 148 નંબરના ઘરે રેડ કરી, જ્યાં બીજા માળેથી એક આરોપીને ઝડપી પાડ્યો. ઘરની તપાસ કરતા પ્રતિબંધિત નશાયુક્ત સિરપની 230 બોટલ મળી આવી. પોલીસે કુલ 23,690 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી. પોલીસે અનવર ઉર્ફે વાયરમેન ઇબ્રાહીમ ખાનને ઝડપી પાડ્યો, જ્યારે એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો. સર, શું કહેશો? જે રીતે સલાબતપુરા પોલીસે કાર્યવાહી કરી છે, બંને પિતા પુત્રના નામ આવ્યા, શું આખી ઘટના? બરાબર છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ડિસ્ટાફના જે એએસઆઈ દિનેશભાઈ છે, એને બાતમી મળેલી ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલમાન ખાન પઠાણ અને એના જે પિતા છે અનવર ખાન પઠાણ, એ પોતાના રહેણાંક મકાને ફોરેક્સ બોટલો રાખી અને જે પ્રતિબંધિત છે એનું વેચાણ કરે છે. તો જે બાબતે બે પંચો રૂબરૂ સરકારી પંચો સાથે પીઆઈ રૂબરૂ સદરવ જગ્યા ઉપર રેડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા અને જેના કબજા રહેઠાણના મકાનમાંથી 230 નંગ કોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી. એ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. અનવર ખાન પઠાણ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે. સલમાન ખાન છે જે હાલ ફરાર છે. પિતા પુત્ર વ્યવસાય શું કરે છે અને કેટલા સમયથી આ કરતા હતા? એમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એ કાપડમાં મજૂરીમાં જતા હતા. છેલ્લા 1.5 મહિનાથી આ પ્રતિબંધિત કોરેક્સ બોટલો છે એનું વેચાણ કરતા હતા. કોઈ ગુનાહિત ઇતિહાસ? ના, હાલ તો એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. તેમ છતાં અનવર ખાન ને સાથે રાખી અને ગુના બાબતે તેમજ અન્ય દિશાઓ તપાસ ચાલી રહી છે. કેટલાનો મુદ્દામાલ મળ્યો? આશરે 23,000નો મુદ્દામાલ મળી આવેલો છે.